જવાનું છે. આમ જો આજે અમારી બેનનો બર્થડે છે ને, તો પેમેન્ટ દેવું પડશે ને. આપણે કવર લઈ લીધું છે. વરસાદ થયો છે પણ પાણી નથી જાતું. બોલો આમ જો માલણ નદી એ તમને હું બતાવું. માલણ નદી આમ જોવો તમે, કેટલો કચરો કચરો, બીજું કાંઈ દેખાતું નથી. જો પાણીની તો વાત ફેમિલી, કેમ છો બધા? મજામાં? ઓકે, મજામાં જ છો. મારી ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. ને અત્યારે તો સાંજના 4 વાગી ગયા છે ને હું ભૂતનાથ પોગી ગઈ મારા મમ્મીના ઘરે. અને અહીંયા પોગતા મેં લઈ લીધી જો ઈકડ, કેમ કે મારે પાડવાના છે જમરૂક. હું અહીંયા આવું એટલે પેલા જમરૂક, પછી બીજું બધું. સા તો આપણે કાંઈ પીતા નથી. જમરૂક મોટું મોટું પાડી દીધું, કેટલું બધું જો. આખી જમરૂકડી ભરી હો, લાડ બધા જમરૂક છે. દાદીમાં તો બે જશે ખાટલે સરોડી. મારા માયાબેન જાગીને બહાર આવ્યા. મારા મમ્મી ફોનમાં વાત કરે ભેગા કર્યા. મારા માયાબેન મારી હાટું તો મેં અત્યારે પાડીને ખાધું. મને હે ને પાડી લઉં ને ત્યારે શાંતિ થાય. બધા પાડ્યા થાય, ફોટો પાડીને રાખ્યો જો મારી હાટું. આમ જો તૈયાર થવા માંડ્યા છે. આપણે જવાનું છે ને બર્થડેમાં, એટલા માટે જો મસ્ત મસ્ત તૈયાર થઈ ગઈશું. અને તમે જીયાંશને ગોતતા હતા ને 2-3 દિવસથી, આમ જુઓ જીયાંશ છે ને. જીયાંશ તો ક્યાં હતો? ફ્રેન્ડ્સ કેમ ઢૂંઢતા થાય એમ પૂછે. મધુબાના ઘરે છે, તમે કોઈ ગોતતા હે ક્યાં? હોટલમાં જમવા જવાનું છે. રોટલા શાક ખાય, ડોબી રોટલા શાક ખાય. અને બુદ્ધિ નથી હજી. એવું ખવાય ન ખવાય? જમવા જવાનું હોય તો ખાવાય એવું. આ ગાંડું છે હાવ. સારું હાલો, હું તૈયાર થઈ જાઉં મસ્ત મસ્ત. મમ્મી તૈયાર થાય છે, નથી થતી તૈયાર. તૈયાર તો થાઉં છું. તો એ તૈયાર થઈ ગયા છીએ આપણે મસ્ત મસ્ત. અને અત્યારે જવાનું છે અમારે મિતાંશી બેનના બર્થડેમાં. અને બહુ મોડું થઈ ગયું છે, બધા વિતાવળ કરે છે. ફટાફટ જઈ. આ બે ભાભી જો અમારે આવી ગયેલા છે, એને આવવાનું છે અમારે બધાને. આજ આખું ફેમિલી આવે. મારા મમ્મીને નથી થવાનું. મેડમ જો બેન હેપી બર્થડે. હેપી બર્થડે તો ક્યાં કા જોવે છે કે આ કોણ આવ્યું છે? બેન મૂડમાં ને બહુ જો. હેપી બર્થડે કહો. હેપી બર્થડે બાકી છે, તૈયાર થવાનું બાકી છે. જો આપણા દીદીના ઘરે પહોંચી ગયા છે. મિતાંશી બેનને હેપી બર્થડે કહી દીધું છે, પણ મિતાંશી બેનને જેમ બર્થડે ઉજવવાનો ટાઈમ થતો જાય ને એમ રોવું આવશે. ક્યાં મિતાંશી? આમ જુઓ કેવા કપડાં પહેરી દીધા ને મમ્મીએ. આ મારા બેનની રૂમ આવે કંઈક છે. એજી કીધું ગોતે છે. મિતાંશી આમ જો. હાવ જો એટલે બધું કામ આજ આખો દિવસ કામમાં હોય એટલે બધું આમથી આમ પડ્યું છે. છે ને એના બર્થડેમાં ગિફ્ટમાં એના મામા લાવ્યો છે સાયકલ. મિતાંશી જો આવું કંઈક બર્થડેની તૈયારી થઈ ગઈ છે. તમને દેખાડું ડેકોરેશન જો આવું કંઈક છે કરેલું. અને જો કેક આવી ગઈ. એમના મમ્મી મિતાંશી ને તો આ સાયકલમાં જ મજા આવી ગઈ. કા મિતાંશી આવ, મિતાંશી આવ. અને મિતાંશી બેન તો ઠીક પણ જીયા ભાઈ ડાન્સ કરવા બેઠા. જો આ પેન તૈયાર થઈ જાય. જો મિલનભાઈ હા જો ત્રણે પહેરી. મિતાંશી ટોપી નથી પહેરવાની. હાલ જલ્દી એટલે કે આગળ બીજો કપાઈ ગયો. હાલો બાબી જેન્સ તો આ ઘરે બેટા
બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ તાનસી, હેપી બર્થડે ટુ યુ. આગળ હાથે કાપશે. મિતાંશી તો ક્યારે આખશે? આ આંકવા માંડ્યો તો જ્યાં આંકવા માંડ્યો. મિતાંશી ક્યાંક કાપે આમ જો. હા તમારા ભાભી ને નિલેશભાઈ એકલા. જો ફ્રેન્ડ્સ એના દાદા અને દાદી આવી ગયા. મિતાંશી બેન ના મિતાંશી આવ. લાવો લાવો જો ભાઈ અમારે જો મિતાંશી બેન ના મામા અને મામી આવી જશે. નાના મામા અને નાના નાના મામી. મિતાંશી બેન કોઈને સાયકલ અડવા નથી દેતા. મિતાંશી બેન ના માસા અને માસી આવી જા. આવી ગયું છે બેન. ભાઈ છે ને મિતાંશી આટલું ઢીંગલી લઈને આવ્યા. ઢીંગલી નો મિલન તો ફૂલ લઈને આવ્યો ભાઈ. કેમ મિલન? મિતાંશી એ ટોપો કાઢી નાખ્યો. કેક તો કાપી નાખી છે, પણ અમારે જમવા છે ને બહાર જવાનું છે. ઘરે નથી જમવાનું. તો જો બધા તૈયાર થઈને નીકળી ગયા છે. અમારે કમલેશભાઈ જો હશે ને કાંઈ બોલશે નહીં. સારું હાલો ફ્રેન્ડ, મોડું થાય છે. સમજો મારી વાતે જમવા પહોંચી જાય ક્યાં. અને આમ જો અતિથિમાં આવ્યા છે. આ બધું મહેમાન છે જો. આમ જો મિતાંશી ના ના જીયાંશભાઈ કંઈક સબ્જી મગાવે છે. કઈ મગાવશે જીયાંશભાઈ? ફ્રેન્ડ્સ આ મગાવે છે. શરૂ કરી દઈએ જમવાનું. વાટ જોઈ થાકી જા એટલે કોઈ સામું નથી જોતા. ખાવામાં ધાન છે. હા બહુ વાટ જોઈ. 10-15 મિનિટ સુધી તો વાટ જ જોઈ. હા મારા જો મોટા ભાઈ નાના ભાઈ આમ બે હારું ત્યાં છે. એટલે 10 દિવસ આમાં છે ને જમી તો લીધું છે, પણ હવે જવાનું છે બહાર. તો વરસાદ શરૂ છે બહુ. કાંઈ ઉભા મૂકવા બાય બાય કી દેવાનું છે. બાય બાય. આ મારા દીદાનો બર્થડે હતો ને તો જો બાંધવા બહુ જોવે. હા બધા જમીન ઉભા છે માટે વરસાદ બંધ થાય તો ઘેર જઈ. અહીંયા જવા માસી ભાણે બાંધે. માસી ને શું કે માસા ભાણે. વરસાદ આવ્યો શરૂ. વરસાદે પલાળતા ઘરે જવાનું. લાગી ગયા વરસાદ પણ ઓછેટાનો આવવા મળ્યો સારો. આવવાનું છે તો યાદ આવે છે તો આવવાનો, પણ વળી બસી ગયા ખોરાક
ઘરે તો પહોંચી ગયા છીએ. કેટલો બધો વરસાદ હતો, રસ્તામાં આખા પલટી જતા. અને આમ જો મિતાનસી બેને હે ને કેક ઘરે મોકલાવ્યો હતો. અત્યારે મેં કેક ખાવાનું ચાલુ કરી દીધું છે. ને આજનો બ્લોગ આ એન્ડ કરશું. કેવો લાગ્યો છે જરી કોમેન્ટમાં કહેજો. જય માતાજી બધાને, જય માં મોગલ. ગુડ નાઇટ. મોર વિડીયો માટે લાઇક શેર સબસ્ક્રાઈબ. મળશું કાલના નવા બ્લોગ સાથે. જય માતાજી.